ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા સતત ચોથા વર્ષે ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ વિસરાતી જતી સંસ્કૃતિને ફરી જીવંત કરવા માટે પીએસઆઈ વૈશાલી આહિર તથા શહેરની એનજીઓ સાથે જોડાયેલી મહિલાઓએ પરંપરાગત રીતે માટીનો ગરબો માથે ધારણ કરી માતા આદ્યશક્તિની આરાધના કરી હતી। આ સુંદર પ્રયાસથી નવી પેઢી આપણો વિસરાતો સાંસ્કૃતિક વારસો ઓળખે અને પોતાના જીવનમાં તેની અગત્યતા સમજે તેવા ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો। આ અવસરે 100 જેટલી મહિલાઓએ પરંપરાગત રીતે ગરબો રમીને સંસ્કૃતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાના દરેક નાગરિકોને વિનામૂલ્યે ગરબા માણવાની તક આપવામાં આવે છે, તેમજ સાથે સુરક્ષાનું પણ સુચારું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન થયું છે। ચોથા દિવસે ખેલૈયાઓએ પોલીસ સુરક્ષા વચ્ચે ઉમંગભેર રમઝટ બોલાવીને નવરાત્રી મહોત્સવને ચમકાવ્યું હતું। હું પીએસઆઈ વીએ આહિર મહિલા પોલીસ સ્ટેશનમાંથી અમારા પોલીસ વેલફેર આયોજિત ગરબાનું જે આયોજન છે એ સતત આ ચોથા વર્ષે થઈ રહ્યું છે અને આ ગરબાની અંદર અમે માથે માટીનો ગરબો રાખ્યો છે। આપ જોઈ રહ્યા છો કે મારી સાથે બધા એનજીઓના બહેનો છે કે જે માથે માટીનો ગરબો રાખી અને ગરબો ગાવાના છીએ અને આ જે છે એ ગરબાનો કન્સેપ્ટ હવે વિસરાતો જાય છે। આપ જોઈ નહીં શકો ક્યાંય તમને કોઈ જગ્યાએ જોવા મળતું હોય, તો અમારો એ પ્રયાસ છે કે આજની જે જનરેશન છે, નવી જનરેશન જે આવનારી છે એ પોતે પરિચિત થાય કે ભાઈ માતાજીની આરાધના પહેલા આ રીતના થતી હતી, તો અમે માથે માટીનો ગરબો લઈ અને માતાજીની આરાધના કરીએ છીએ।